જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર હું દેવરાજ જય સત્યામાં ઇલેક્ટ્રિશિયનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું તમને સીસીટીવી કેમેરા વિશે માહિતી આપીશ, તે તમે જાણી શકો. લોકોને ખ્યાલ છે આપણા રાપરમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત થઈ ગઈ છે, બરાબર. કેમેરા તમે લગાવો અહીંયા રાપરવાળા લોકોને કામ જો કે બહારવાળા લોકોને કામ જો, એનાથી કોઈ મતલબ નથી. પણ મેં 2-3 જગ્યાએ નોટિસ કર્યું છે કે અમુક જગ્યાએ તમને ખ્યાલ હશે નોર્મલ બોર્ડમાં કેમેરાનો પાવર દઈ દે, તો જ્યારે તમે શોપ અથવા બંધ કરીને જાઓ, સ્વિચ બંધ કરો, તો ત્યારે તમારા કેમેરા બંધ થઈ જશે. ત્યારે કેમેરા બંધ થઈ જાય તો રાત્રે કાંઈ પણ બનાવ બને તો એમાં તમે કાંઈ જાણશો નહીં, તમને કોઈ આઈડિયા નહીં હોય, બરાબર. એના કરતાં જો તમે બોર્ડનું છે ડાયરેક્ટ કનેક્શન હું ફિટિંગ કરું છું, એ ડાયરેક્ટ જે મીટરમાંથી જે ડાયરેક્ટ વાયર છે એ ડાયરેક્ટ કેમેરામાં દઈ દઉં છું. એટલે કે એમસીબી બંધ હોય કે ચાલુ હોય, કેમેરા તમારા 24 કલાક ચાલુ રહેશે. અને બીજી વસ્તુ એ કહેવા માગું, કેમેરા લગાવવાનો કોઈ મતલબ નથી, એનો ટાઈમ સેટ હોવો, પ્રોપર ટાઈમ સેટ હોવો જરૂરી છે. કારણ કે હમણાં મેં 1-2 જગ્યાએ જોયું, એકમાં 2 કલાક આગળ ટાઈમ હતો, એકમાં 3 કલાક જેવો પાછળ ટાઈમ હતો. હવે આ ટાઈમ હોય તો ચેક કરવામાં બહુ તકલીફ પડે. એટલા માટે હું કહેવા માગું છું કે હવે અહીં કામ જો, 12 વાગે કામ જો, પણ થોડુંક વ્યવસ્થિત જો, કે તમે એને કહો કે મારા કેમેરા 24 કલાક ચાલુ જ રહેવા જોઈએ. મતલબ કે લાઇટ જાય ત્યારે ભલે બંધ થાય, પણ કદાચ આપણે મેઇન સ્વિચ દુકાનની સ્વિચ બંધ કરીએ અને કેમેરા બંધ થઈ જાય તો બસ કોઈ મતલબનું નથી ને. બસ આ જ હું બતાવવા માંગતો હતો. અને કેમેરા કેટલા કેમેરા લગાવવા ફરજિયાત છે, કેવી રીતે ક્યાં લગાવવાના, એના વિશે માહિતી હું રાપર પોલીસથી ટ્રાય કરીશ, જાણવા મળે તો. જો જાણવા મળશે તો એમનો લાઈવ વિડીયો તમને મોકલીશ. આજ માટે આટલું ઘણું, કારણ કે બહુ લાંબો વિડીયો બની જઈ રહ્યો છે. જો તમને માહિતી સારી લાગી હોય, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.